જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું સ્વાગત છે અમારા ચેનલ ગુચ્ચુ ભક્તિ ગુરુ પર। આજે આપણે જાણીશું કે હિન્દુ સંસ્કૃતિમાં દરેક પૂજાની શરૂઆતમાં નાળિયેર એટલે કે શ્રીફળ શા માટે ચડાવાય છે, શું છે તેનો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહિમા, ચાલો વિગતવાર જાણીએ। શ્રીફળ એટલે શું? શ્રીફળ એટલે નાળિયેર। હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તેને પૂજનીય માનવામાં આવ્યું છે। એ માત્ર ફળ નથી પણ એક પાવન તત્વ છે જે પૂજાનું અભિન્ન અંગ છે। પૂજાની શરૂઆતમાં શ્રીફળ અર્પણ કરવાથી પૂજા પૂર્ણ ફળદાયી બને છે એવી માન્યતા છે। ચલો મિત્રો, હવે આપણે એના ધાર્મિક કારણો જાણીશું। તો નાળિયેર તોડવાનો અર્થ છે આપણી અહંકારને તોડવો। નાળિયેરનું સ્વરૂપ આપણા માથા જેવું હોય છે એટલે માનસિક સમર્પણનું પ્રતીક કહેવાય છે। પાણીથી ભરેલું નાળિયેર ભગવાનને આપવાનો અર્થ થાય છે કે આપણે આપણું બધું તેમના ચરણોમાં ધરાવીએ છીએ। અહંકાર ત્યાગ। નાળિયેર તોડવું એ અહંકાર તોડવાનો સંકેત છે। જ્યારે નાળિયેર તૂટે છે ત્યારે આપણે બતાવીએ છીએ કે આપણે આપમેળે નમ્ર બન્યા છીએ। હવે છે શ્રીફળ સાથે લક્ષ્મીજીનો સંબંધ। નાળિયેરને શ્રીફળ કહેવાય છે કારણ કે તે લક્ષ્મીજીનું પ્રતીક છે। તે પૂજામાં ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને પૂર્ણ પ્રવેશ કરે છે। સારાંશ: શ્રીફળ માત્ર એક ફળ નથી પણ તે પૂજામાં રિદ્ધિ, સિદ્ધિ અને સમર્પણની ભાવના દર્શાવતું મહત્વપૂર્ણ પાવન તત્વ છે। તેનાથી પૂજા પૂર્ણતાની દિશામાં આગળ વધે છે। તો ચાલો મિત્રો, આવી જ રુચિપૂર્ણ માહિતી જાણવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।